આ ખરેખર ચિંતાનો વિષય છે। જો આના ઉપર અત્યારે વિચાર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તમે વિચારો કે આટલી નાની ઉંમરમાં બાળકો સોશિયલ મીડિયા થકી એમના સંપૂર્ણ જીવનના નિર્ણયો કેવી રીતે લઈ શકે? બાળકોને શું જરૂર છે સોશિયલ મીડિયાની? અહીંયા સમાચાર પત્રના કટિંગમાં તમે જોઈ શકો છો કે માત્ર અમદાવાદના જ 310 કિસ્સાઓ છે, જે તમામ કિસ્સાઓમાં સગીરા સોશિયલ મીડિયાના મારફતે અજાણ્યા વ્યક્તિઓના પ્રેમમાં પડી છે, જે માટે ઘરમાંથી પ્રેમ ન મળવો, એકલતા કે દેખાદેખી જેવા કારણો જવાબદાર છે। અમુક કિસ્સાઓમાં તો એટલી બધી આક્રમક પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે કે બાળકો એમના ચીડિયા સ્વભાવના કારણે પોતાના માતા પિતા ઉપર હાથ ઉપાડે છે। ત્યારે આવા સમયમાં બાળકોના માતા પિતા આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે વિશ્વાસ કરીને અભિયમની ટીમની મદદ માગે છે। ત્યારે અભિયમની ટીમને બિરદાવવા જોઈએ કે જેઓ પોતાના બાળકોની જેમ એમનું કાઉન્સેલિંગ કરી અને તેમને સમજાવીને સાચા માર્ગે વાળે છે અને માતા પિતા માટે એક વિશ્વાસ જાળવી રાખે।